આપણે આપણે સૌ ઘરમાં પાણી તો વાપરીએ જ છીએ, બરાબર? સવારથી લઈને રાત સુધી. અને એને ગંદુ પણ બનાવીએ છીએ. પણ ક્યારે વિચાર્યું છે કે સાબુના ફીણવાળું પાણી, રસોડાનું તેલવાળું કે પછી શૌચાલયનું પાણી એકવાર ગટરમાં ગયા પછી આખરે જાય છે ક્યાં? એનું શું થતું હશે? ચાલો આજે આપણે એક ગંદા પાણીની આખી સફરનો પીછો કરીએ. એક એવી યાત્રા જેમાં એ પ્રદૂષિત પાણી ફરીથી શુદ્ધ થઈને પ્રકૃતિમાં પાછું ફરે છે. બરાબર કહ્યું. આજની આપણી ચર્ચા એક રીતે જોઈએ તો પાણીની મુક્તિની ગાથા છે. આપણે સ્ત્રોતોના આધારે સમજીશું કે આ ગંદુ પાણી, જેને આપણે સુએજ કહીએ છીએ, એ ખરેખર છે શું? એમાં કેટલીક ખતરનાક વસ્તુઓ ભળેલી હોય છે અને કેવી કેવી અદ્ભુત વૈજ્ઞાનિક પ્રોસેસથી તેને ફરીથી જીવનદાન અપાય છે. અને આ માત્ર એન્જિનિયરિંગની વાત નથી. આ સીધી જાહેર આરોગ્ય અને આપણી રોજિંદી આદતો સાથે જોડાયેલી વાત છે. તો શરૂઆત ત્યાંથી જ કરીએ. આપણે બધા સુએઝ એટલે ગંદુ પાણી એમ સમજીએ છીએ, પણ સ્ત્રોતો મુજબ આની અંદર ખરેખર હોય છે શું? આ કોઈ સામાન્ય ગંદકી તો નથી જ, ખરું ને? બિલકુલ નહીં. સુએઝ એક અત્યંત જટિલ મિશ્રણ છે. તે ઘરો, ઉદ્યોગો, હોસ્પિટલોમાંથી નીકળતો એક પ્રવાહી કચરો છે. સ્ત્રોતો તેને 4 મુખ્ય ઘટકોમાં વહેંચે છે. પહેલો છે કાર્બનિક કચરો, એટલે કે માનવમળ, પ્રાણીઓનો કચરો, તેલ, યુરિયા, શાકભાજીના ટુકડા વગેરે. બીજો છે અકાર્બનિક કચરો, જેમાં નાઇટ્રેટ, ફોસ્ફેટ જેવી ધાતુઓ અને રસાયણો હોય. ઓકે, અને ત્રીજો? ત્રીજો ઘટક છે પોષક તત્વો, મુખ્યત્વે ફોસ્ફરસ અને નાઇટ્રોજન. આ એવા તત્વો છે જે પાણીમાં ભળીને શેવાળ અને લીલને ખૂબ ઝડપથી ઉગાડે છે, જે જળાશયો માટે ખતરનાક બની શકે છે. પણ જે ચોથો ઘટક છે ને, એ સૌથી ચિંતાજનક છે. હા, અને એ છે સૂક્ષ્મજીવો. મને લાગે છે કે અહીંથી જ વાત ગંભીર બને છે. એકદમ સાચું. આ પાણીમાં અસંખ્ય બેક્ટેરિયા અને વાયરસ હોય છે. સ્ત્રોતમાં ખાસ ઉલ્લેખ છે કોલેરા ફેલાવતા વિબ્રિયો કોલેરા બેક્ટેરિયાનો અને ટાઇફોઇડ માટે જવાબદાર સાલ્મોનેલા પેરેટાઇફાઈ બેક્ટેરિયાનો. આ સિવાય મરડા માટે જવાબદાર પ્રજીવો પણ હોય છે. એટલે કે આ માત્ર ગંદુ પાણી નથી, આ રોગોનું ચાલતું ફરતું વાહક છે. જો આને સીધું નદી કે સમુદ્રમાં છોડી દેવામાં આવે તો એક મોટી મહામારી સર્જાઈ શકે છે. આ તો ખરેખર ડરાવણું છે. મતલબ કે શહેરોની નીચે જે ગટરો વહે છે એ એક રીતે ટાઈમ બોમ્બ જેવી છે. તો પછી આટલા જટિલ અને ખતરનાક મિશ્રણને શુદ્ધ કરવાની પ્રક્રિયા કેવી રીતે શરૂ થાય છે? ચાલો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર જઈએ. ચોક્કસ. આ આખી પ્રોસેસને આપણે પાણીના શુદ્ધિકરણની કસોટીઓ કહી શકીએ. એમાં જુઓ, ફિઝિકલ, કેમિકલ અને બાયોલોજિકલ ત્રણેય પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. પહેલો તબક્કો છે મોટી અને ભારે વસ્તુઓને દૂર કરવાનો. એટલે કે સૌથી પહેલા જે દેખીતો કચરો છે એને દૂર કરવો. હા, જ્યારે પાણી પ્લાન્ટમાં એન્ટર થાય છે ત્યારે તેને સૌથી પહેલા બાર સ્ક્રીનમાંથી પસાર કરે છે. બારા સ્ક્રીન એટલે કે શહેરના ગંદા પાણી માટે એક મોટી ગરણી જેવું કંઈક. તમે બરાબર સમજ્યા. એ લોખંડના સળિયાની બનેલી એક મોટી જાળી જેવી હોય છે. એમાંથી પાણી તો પસાર થઈ જાય છે, પણ પ્લાસ્ટિકની થેલીઓ, કપડાના ટુકડા, લાકડીઓ, ડબ્બા જેવો મોટો કચરો, એ બધું ત્યાં જ અટકી જાય છે અને તેને દૂર કરી લેવામાં આવે છે. ઓકે, તો મોટો કચરો નીકળી ગયો. પણ પાણીમાં હજુ પણ રેતી, કાંકરી જેવી વસ્તુઓ તો હશે જ. બરાબર. એના માટે પાણીને હવે કાંકરી અને રેતી દૂર કરવાના ટાંકામાં લઈ જવામાં આવે છે. અહીં શું થાય કે પાણીના પ્રવાહની ગતિ એકદમ ધીમી કરી દેવામાં આવે છે. ઓહ, જેમ આપણે કોઈ ડોલમાં માટીવાળું પાણી ભરીને રાખી દઈએ તો થોડી વારમાં માટી નીચે બેસી જાય, એવું જ કંઈક. બરાબર. એ જ સિદ્ધાંત પર ગુરુત્વાકર્ષણને કારણે રેતી, કાંકરી અને નાના પથ્થરો જેવા ભારે કણો ધીમે ધીમે તળિયે બેસી જાય છે. આમ આપણે 2 મુખ્ય ભૌતિક અશુદ્ધિઓ દૂર કરી. પણ અસલી પડકાર તો હવે શરૂ થાય છે. કેમ કે પાણી હજુ પણ મળ અને બીજી ઓગળેલી ગંદકીથી ભરેલું છે. બરાબર. હા, અત્યાર સુધી તો આપણે માત્ર દેખીતી ગંદકી સાફ કરી. હવે એ અદ્રશ્ય અને ઓગળેલી ગંદકીનું શું? એને પાણીમાંથી કેવી રીતે અલગ કરાય? એના માટે પાણીને એક ખૂબ મોટા અવસાધન ટાંકામાં લઈ જવામાં આવે છે. આ ટાંકો વચ્ચેના ભાગ તરફ ઢાળવાળો હોય છે.
અહીં પાણીને કલાકો સુધી સ્થિર રાખવામાં આવે છે. આ દરમિયાન મળ જેવા જે ઘન કાર્બનિક પદાર્થો છે એ ધીમે ધીમે તળિયે જમા થાય છે. આ જે જમા થયેલો કચરો છે એને કાદવ એટલે કે સ્લજ કહેવાય છે. અને પાણીની ઉપર જે તેલ અને ગ્રીસ જેવી વસ્તુઓ તરતી હોય છે તેનું શું? જેમ આપણે દાળ કે સૂપની ઉપરથી ચરબી કાઢીએ છીએ એમ? બરાબર એ જ રીતે. તેને સ્કીમર નામના એક સાધન વડે પાણીની સપાટી પરથી દૂર કરી લેવામાં આવે છે અને તળિયેથી કાદવને સ્ક્રેપર નામના સાધનથી એકઠો કરીને બહાર કાઢવામાં આવે છે. આ પ્રક્રિયા પછી જે પાણી બચે છે તેને સ્વચ્છ પાણી એટલે કે ક્લેરિફાઈડ વોટર કહેવાય છે. પણ એ હજુ પીવા લાયક તો નથી જ. ના, બિલકુલ નહીં. પણ મને એ કહો કે પેલા કાદવનું શું થાય છે? એ તો આખી પ્રક્રિયાનું સૌથી ખરાબ અને ઝેરી ભાગ લાગી રહ્યો છે. તેને ક્યાંક ફેંકી દેવાતો હશે? ના, અહીંથી જ વિજ્ઞાનનો જાદુ શરૂ થાય છે. આ કાદવ કચરો નથી, એક સાધન છે. તેને એક અલગ બંધ ટાંકામાં લઈ જવામાં આવે છે. આ ટાંકામાં અજારક બેક્ટેરિયા હોય છે. અજારક એટલે એવા બેક્ટેરિયા જેમને જીવા માટે ઓક્સિજનની જરૂર નથી. બરાબર. તેવા બંધ ટાંકીમાં અંધારામાં શું કરે છે? તેમનું કામ આ કાદવને ખાઈ જવાનું છે. એટલે કે એનું વિઘટન કરવાનું છે. અને આ પ્રોસેસ દરમિયાન તેઓ એક ખૂબ જ ઉપયોગી ગેસ ઉત્પન્ન કરે છે, બાયોગેસ. એક મિનિટ, આ તો અદ્ભુત કહેવાય. મતલબ કે જે માનવ મળ અને કચરો સૌથી ગંદો ગણાય છે, હા, તેમાંથી આ બેક્ટેરિયા સ્વચ્છ ઊર્જા એટલે કે બાયોગેસ બનાવે છે. આપણે શાબ્દિક રીતે કચરામાંથી વીજળી બનાવી રહ્યા છીએ. બરાબર. આ બાયોગેસનો ઉપયોગ પ્લાન્ટમાં જ વીજળી ઉત્પન્ન કરવા અથવા તો ઇંધણ તરીકે થાય છે. આ વેસ્ટ ટુ એનર્જીનું ઉત્તમ ઉદાહરણ છે. હવે પાછા પેલા સ્વચ્છ થયેલા પાણી પર આવીએ. હા, તો હવે પાણીમાંથી ઘન કચરો નીકળી ગયો છે, પણ તેમાં હજુ પણ ઓગળેલી ગંદકી અને સૂક્ષ્મ જીવો તો હશે જ. બરાબર. એના માટે હવે જૈવિક શુદ્ધિકરણનો તબક્કો આવે છે. પાણીને એક વાયુ મિશ્રણ ટાંકીમાં લઈ જઈને તેમાં પંપ દ્વારા હવા ઉમેરવામાં આવે છે. આનાથી જારક બેક્ટેરિયા એટલે કે ઓક્સિજનની હાજરીમાં જીવતા સારા બેક્ટેરિયાની વસ્તી ખૂબ ઝડપથી વધે છે. તો આપણે પહેલા ઓક્સિજન વગરના બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો કાદવ માટે અને હવે હવા ઉમેરીને ઓક્સિજનવાળા બેક્ટેરિયાની ફોજ તૈયાર કરી રહ્યા છીએ પાણી માટે. અને આ બેક્ટેરિયાની ફોજ કરે છે શું? આ બેક્ટેરિયા પાણીમાં બચેલા માનવ મળના કણો, સાબુ, ખોરાકનો કચરો અને બીજા બધા જ કાર્બનિક પદાર્થોનું વિઘટન કરે છે. સરળ શબ્દોમાં કહું તો તેઓ આ બધી ગંદકીને પોતાનો ખોરાક બનાવીને સાફ કરી દે છે. વાહ, એટલે કુદરતી રીતે જ ગંદકી સાફ થઈ રહી છે. હા, થોડા કલાકો પછી આ બધા સૂક્ષ્મજીવો વૃદ્ધિ પામીને તળિયે જમા થઈ જાય છે. આ જે જથ્થો છે એને ક્રિયાશીલ કાદવ એટલે કે એક્ટિવેટેડ સ્લજ કહે છે. અને એક રસપ્રદ વાત એ છે કે આ કાદવમાં 97% તો પાણી જ હોય છે. તો આ નવા કાદવનું શું કરવામાં આવે છે? ઉપરથી જે શુદ્ધ થયેલું પાણી છે એને અલગ કરી લેવામાં આવે છે અને આ જે ક્રિયાશીલ કાદવ છે એને સૂકવવામાં આવે છે. સૂકાયા પછી તે એક ઉત્તમ ખાતર બની જાય છે, જે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેને ખેતીમાં વાપરી શકાય છે. એક મિનિટ, અહીં મને એક પ્રશ્ન થાય છે. આ ખાતર માનવ મળમાંથી બન્યું છે, તો શું પાક માટે તેનો ઉપયોગ કરવો એ સંપૂર્ણપણે સુરક્ષિત છે? પાણીમાં જે રસાયણો કે ભારે ધાતુઓ ભળી હોય એ બધું આ ખાતરમાં ના આવી જાય? આ ખૂબ જ સારો અને મહત્વનો પ્રશ્ન છે. જુઓ, ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં આનું કડક નિરીક્ષણ કરવામાં આવે છે. ઔદ્યોગિક કચરાને રહેણાંક કચરા સાથે ભળતા પહેલાં જ ટ્રીટમેન્ટ આપવી જરૂરી છે, જેથી ભારે ધાતુઓ જેવી વસ્તુઓ સિસ્ટમમાં પ્રવેશે નહીં. તેમ છતાં આ સુકાયેલા કાદવનો ઉપયોગ મોટેભાગે એવા પાકો માટે થાય છે જે સીધા ખાવામાં નથી આવતા, જેમ કે બગીચા, જંગલો અથવા એવા ખેતરો જ્યાં પશુઓ માટે ઘાસ ઉગાડવામાં આવે. તેની ગુણવત્તાના કડક માપદંડો હોય છે. સમજાઈ ગયું. તો હવે પાણી લગભગ શુદ્ધ થઈ ગયું છે. શું હવે તેને સીધું નદીમાં છોડી શકાય? લગભગ. પણ અંતિમ અને સૌથી મહત્વનો તબક્કો બાકી છે: જંતુ મુક્તિકરણ. પાણી ભલે સાફ દેખાતું હોય, પણ તેમાં હજુ પણ કેટલાક હાનિકારક બેક્ટેરિયા કે વાયરસ હોઈ શકે છે. એટલે તેને નદી કે સમુદ્રમાં છોડતા પહેલા ક્લોરીન અથવા ઓઝોન ગેસ જેવા રસાયણોથી ટ્રીટ કરાય છે. ઓહ, જેમ આપણે સ્વિમિંગ પુલના પાણીને સાફ રાખવા ક્લોરીન વાપરીએ છીએ એવું જ કંઈક. આ એક અંતિમ સુરક્ષા કવચ છે. બરાબર. આ પ્રક્રિયા બાકી બચેલા તમામ રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરી દેશે. હવે આ પાણી પર્યાવરણમાં પાછું જવા માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે.
આમ એક ગંદી રોગિષ્ટ ગટરમાંથી શરૂ થયેલી સફર શુદ્ધ અને સુરક્ષિત પાણી તરીકે પૂરી થાય છે. આખી પ્રક્રિયા ખરેખર અદ્ભુત છે. પણ આ બધું સાંભળીને એવું લાગે છે કે આ એક ખૂબ મોટી અને ખર્ચાળ સિસ્ટમ છે. અને આ સિસ્ટમ બરાબર ચાલે તે માટે આપણી પણ કોઈ જવાબદારી બને છે? આપણે આપણી રોજિંદી આદતોથી આ સિસ્ટમને કેવી રીતે મદદ કરી શકીએ અથવા નુકસાન પહોંચાડી શકીએ? અહીંથી જ વાત નાગરિક જાગૃતિ પર આવે છે. સ્ત્રોતોમાં સ્પષ્ટપણે સારી ગૃહ વ્યવસ્થાની વાત કરી છે. આપણે ઘણીવાર ગટરને એક જાદુઈ કચરાપેટી સમજી લઈએ છીએ કે જ્યાં નાખો એ બધું ગાયબ થઈ જાય છે. પણ એવું નથી. જેમ કે રસોડામાં વધેલું તેલ કે ઘી સીધું સિંકમાં નાખી દેવું. લગભગ દરેક ઘરમાં આવું થતું હશે. અને એ સૌથી મોટી ભૂલોમાંની એક છે. આ તેલ અને ચરબી પાઇપમાં જઈને ઠંડા પડે છે અને સાબુ સાથે મળીને એકદમ કઠણ પદાર્થ બનાવે છે. તે પાઇપને બ્લોક કરી દે છે. આનાથી ગટરો ઉભરાય છે. એને હંમેશા કચરાપેટીમાં જ નાખવું જોઈએ. અને બીજી કઈ વસ્તુઓ છે જે ગટરમાં ન નાખવી જોઈએ? રંગ, દવાઓ, મોટર ઓઇલ, જંતુનાશકો જેવા રસાયણો ક્યારેય નહીં. કારણ કે આ રસાયણો ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પેલા સારા બેક્ટેરિયાને મારી નાખે છે, જે આપણું પાણી સાફ કરવાનું કામ કરે છે. એવું કરવાથી આખી સિસ્ટમ ખોરવાઈ જાય છે. અને ઘન કચરાનું શું? જેમ કે વપરાયેલી ચાની પત્તીઓ, કોફી ગ્રાઉન્ડ્સ કે પછી રૂ અને સેનેટરી ટોવલ? આ બધી વસ્તુઓ પણ કચરાપેટીમાં જવી જોઈએ. તે ગટરોને ભૌતિક રીતે બંધ કરી દે છે, પાણીના પ્રવાહને રોકે છે અને ઓક્સિજનને પાણીમાં ભળતા અટકાવે છે, જેના કારણે વિઘટનની કુદરતી પ્રક્રિયા ધીમી પડી જાય છે. આપણી એક નાની ભૂલ આખી સિસ્ટમ પર મોટો બોજ નાખે છે. આ તો થઈ એવા શહેરોની વાત જ્યાં ગટર વ્યવસ્થા છે. પણ ભારતમાં હજુ પણ એવા ઘણા વિસ્તારો છે જ્યાં આવી કોઈ વ્યવસ્થા નથી. ત્યાં માટે સ્ત્રોતોમાં શું વિકલ્પો સૂચવ્યા છે? હા, એવા વિસ્તારો માટે ઓન-સાઇટ નિકાલ પ્રણાલીઓનો ઉલ્લેખ છે, જેમ કે મળ ટાંકા એટલે કે સેપ્ટિક ટેન્ક, જેમાં મળ એક ટાંકીમાં એકઠો થાય છે અને ત્યાં અજારક બેક્ટેરિયા તેનું વિઘટન કરે છે. આ સિવાય રાસાયણિક શૌચાલયો અને ખાતર માટેના ખાડા પણ વિકલ્પો છે. પણ એક ખૂબ જ રસપ્રદ અને ટકાઉ ઉપાયનો ઉલ્લેખ છે વર્મી પ્રોસેસિંગ શૌચાલય. વર્મી પ્રોસેસિંગ. વર્મી એટલે અળસિયા. શું આ શૌચાલયમાં અળસિયાનો ઉપયોગ થાય છે? આ કેવી રીતે કામ કરે છે? હા, બિલકુલ. આ એક ક્રાંતિકારી ટેકનોલોજી છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો માટે. આ શૌચાલયની ડિઝાઇનમાં માનવ મળ સીધો એક ચેમ્બરમાં જાય છે, જ્યાં ખાસ પ્રકારના અળસિયા હાજર હોય છે. આ અળસિયા માનવ મળનું ખૂબ જ ઝડપથી વિઘટન કરીને તેને વર્મી કેકમાં ફેરવી દે છે. વર્મી કેક એટલે કે એક પ્રકારનું ખાતર. શું તેમાં કોઈ દુર્ગંધ આવે છે અને તે કેટલું સુરક્ષિત છે? ના, આ પ્રક્રિયા લગભગ ગંધહીન હોય છે અને જે વર્મી કેક તૈયાર થાય છે તે જમીન માટે ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાનું ખાતર છે. આ ટેકનોલોજીમાં પાણીનો વપરાશ પણ ખૂબ ઓછો થાય છે. તે માનવ કચરાને એક સમસ્યામાંથી એક સંસાધનમાં ફેરવી દે છે. સ્વચ્છતા અને જમીનની ફળદ્રુપતા બંને સમસ્યાઓનો એકસાથે ઉકેલ. તો આજની આખી ચર્ચાનો સાર એ છે કે ગંદા પાણીનો નિકાલ એ માત્ર પાઇપ અને ટાંકીઓની સિસ્ટમ નથી. તે જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને એન્જિનિયરિંગનો એક સુંદર સમન્વય છે, જે આપણા શહેરોને રોગચાળાથી બચાવે છે. અને આ સિસ્ટમની સફળતા માત્ર સરકાર પર નહીં, પણ આપણી નાની નાની રોજિંદી આદતો પર પણ નિર્ભર કરે છે. બરાબર. અને અહીં એક અંતિમ વિચાર રજૂ કરવા માંગુ છું, જે સ્ત્રોતોમાં છે અને આપણને સૌને વિચારવા મજબૂર કરે છે. તેમાં પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિનો ઉલ્લેખ છે. હડપ્પા અને મોહેન્જો-દડો સ્વચ્છતાના સંદર્ભમાં. હા, લગભગ 4500 વર્ષ પહેલાં એ શહેરોમાં વિશ્વની કદાચ પહેલી આધુનિક શહેરી સ્વચ્છતા પ્રણાલી હતી. દરેક ઘરમાં શૌચાલય અને સ્નાનગૃહ હતા. ઘરોનું ગંદુ પાણી ઢંકાયેલી ગટરો દ્વારા મુખ્ય ગટરમાં જતું અને શહેરની બહાર તેનો નિકાલ થતો. રસ્તાઓ પર કચરાપેટીઓ હતી. 4500 વર્ષ પહેલા. આ તો અકલ્પનીય છે. આજે પણ ભારતના ઘણા વિસ્તારોમાં આવી વ્યવસ્થા નથી. અને આ જ આપણો અંતિમ પ્રશ્ન છે. આજે આપણી પાસે આટલી અદ્યતન ટેકનોલોજી અને વૈજ્ઞાનિક સમજ છે. તેમ છતાં શું આપણે સ્વચ્છતા પ્રત્યેની જે સામાજિક જાગૃતિ અને શિસ્ત આપણા પૂર્વજોમાં હજારો વર્ષો પહેલાં હતી તે કેળવી શક્યા છીએ? કે પછી આપણે વધુ જટિલ ટેકનોલોજી બનાવીને આપણી મૂળભૂત જવાબદારીઓ ભૂલી રહ્યા છીએ?